બધાને હોય ને રાખવી જ જોઈએ, કારણ કે ઉમ્મીદ વગરનો માણસ તો સાવ કાચપાસ થઈને બેસી જાય. એટલે કોઈને ઉમ્મીદો નહીં કરવાની કે સપના નહીં જોવાના એવું તો આપણે કહેતા જ નથી, પરંતુ જ્યારે હરણફાળ ભરવી છે ને ત્યારે થોડોક એવો વિચાર કરો કે આટલું જમ્પિંગ મારું બોડી કરી શકે એમ છે કે નહીં, તો ત્યાર પછી જ પોતે એ જમ્પ કરે. એટલે પહેલાં એ મનને કંટ્રોલ કરવો એ અતિ જરૂરી છે. એના માટેના આપણા એસ્ટ્રોલોજીકલ ઉપાયો પણ છે, એમ મંત્રોના ઉપાયો પણ છે. જેમ કે કોઈ રત્ન પહેરે છે તો ચંદ્રનું નવ પહેરે છે, મોતી પહેરે છે, તો એવો ચંદ્રનો જાપ પણ કરી શકાય, એવું ચંદ્રનું દાન પણ કરી શકાય અને ચંદ્રનો મંત્ર પણ કરી શકાય છે. તો વ્યક્તિ છે ને થોડીક શાંત થાય. બીજા ઘણા બધા ચંદ્રને લગતા પ્રયોગો પણ હોય છે કે જેમ કે ચાંદનીની અંદરમાં પાણીની બોટલ રાખી મૂકે, હા, અને પછી એ ચાંદનીનો પ્રકાશ છે ડાયરેક્ટ એ બોટલની અંદરમાં જાય, સવારે ઉઠે એટલે એ પાણી ગળે અને ત્યાર પછી ચંદ્રનો મંત્ર ગળે અને ત્યાર પછી એ પાણી પોતે પી લે, અથવા ચાંદીનો ટુકડો વળી પાછો નાખે અને એ પાણી ઉકાળે પછી એ પાણી પીવે. તો પણ એ પાણી માત્ર પીવાથી અને મંત્રથી અભિમંત્રિત કરેલું પાણી પીવાથી પણ માણસનું મન છે ને એ થોડું શાંત થાય છે, થોડું જજમેન્ટ પાવર પણ એની અંદરમાં આવે છે. અને જ્યારે જજમેન્ટ સાચું લેવાશે ને તો કોઈ વાંધો આવે એવો નથી. માણસ પહેલાં જજમેન્ટ સાચું લઈ શકવું જોઈએ કે અહીંયા જવું એ મારા માટે હિતાવહ છે કે નહીં, આ ધંધો કરવો એ મારા માટે હિતાવહ છે કે નહીં, એવું જજમેન્ટ પહેલાં પોતે લેવું જોઈએ. એ જજમેન્ટ લેવા માટે પણ ચંદ્રની ઉપાસના કરવી જરૂરી છે. જેનો ચંદ્ર નબળો હોય એને સ્વાભાવિક છે ઘણીવાર માનસિક પરિસ્થિતિ પણ ખરાબ હોય, અથવા તો અંદરના સેલ બહુ ચાલતા ના હોય, મગજની પરિસ્થિતિ ઘણીવાર ગાંડા બાળકો જન્મે છે તો એ ચંદ્રના કારણે હોય છે. એના માટે થઈને વાત તમારી બરાબર કે ચંદ્ર ફાસ્ટ ગ્રહ છે, ચંદ્રથી ઘણા બધા કામ પણ થતા હોય છે. પ્રશ્નકુંડી પણ આપણે ચંદ્રથી જ જોઈએ છે, કોઈની ખોવાયેલી વસ્તુ હોય તો આપણે ચંદ્રથી જોઈએ છે, કોઈની માંદી હોય તો પણ આપણે વિચારીએ કેટલા દિવસે સારા થશે તો આપણે એ પણ ચંદ્રથી આપણે કહી શકતા હોઈએ છીએ. તો એ ચંદ્રની ઉપાસના માટે એટલે કે મનને શાંત કરવા માટે માણસે થોડી વાર તો મેડિટેશન વગેરે કરે તો પણ એનું મન શાંત થાય. પછી માનસિક લેવલ માટે પોતે ધ્યાનમાં એમનું જ બેસે. પછી કંઈ પણ કાર્ય કરવું છે તો ક્ષમતા એટલે શાંતિપૂર્વક કરે તો પણ કામ થઈ શકે છે.